નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। હમણાં જ હું એક કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળ્યો, મુલાકાત થઈ તો મેં સાહેબને પૂછ્યું કે સાહેબ કેન્સર થાય તો એના પ્રાથમિક લક્ષણો કયા કયા કહી શકાય। તો સાહેબે કહ્યું કે પ્રાથમિક લક્ષણો કોઈ હોઈ ના શકે, પણ 5 એવા લક્ષણો છે કે જેનાથી અનુમાન કરી શકાય કે આપણા બોડીની અંદર કેન્સરના જે સેલ છે એ એક્ટિવ થયા છે એવું અનુમાન કરી શકાય। નંબર 1, આપણા શરીરનું વજન સતત ધીમે ધીમે ઘટતું જાય, એટલે કે મહિનામાં 3 કિલો કે 4 કિલો કે 5 કિલો ધીમે ધીમે ઓછું થવા લાગે તો સમજવું કે આપણા શરીરની અંદર કંઈક તકલીફ આવવાની શક્યતાઓ છે। નંબર 2, હિમોગ્લોબિન ઘટી જવું, એટલે કે હિમોગ્લોબિન બહેનોમાં 12.5% હોવું જોઈએ, એટલે કે લોહીની ટકાવારી, ભાઈઓની અંદર 14.5% 14.5 હોવું જોઈએ। હિમોગ્લોબિન જો કોઈ કારણ વગર અચાનક ઓછું થવા લાગે તો એ પણ કારણ જવાબદાર હોઈ શકે। નંબર 3, શરીરની અંદર અચાનક કમજોરી આવે, એટલે કે કોઈ કારણ વગર કોઈ તકલીફ ના હોય, તાવ, શરદી, ઉધરસ, કફ, કોઈ પણ બીમારી વગર તમારા શરીરમાં થાક લાગવાની શરૂઆત થઈ જાય, થોડું કામ કરવાને થાક લાગે તો સમજી લો કે શરીરની અંદર ખરાબ સેલ એક્ટિવ થયા છે અથવા કંઈક બીમારી આવવાની શક્યતાઓ છે। નંબર 4, શરીરની અંદર કોઈપણ જગ્યાએ અલ્સર એટલે કે ચાંદી પડી હોય કે કોઈપણ પ્રકારનો ઘા પડ્યો હોય અને એ ઘા, એ ચાંદી એની અંદર જલ્દી રૂજ ના આવતી હોય, મટતી ના હોય, ઘણા સમય સુધી એ ચાંદી મટતી ના હોય કે ઘા રૂજાતો ના હોય, તો આપણા બોડીની અંદર ખરાબ સેલ એક્ટિવ થયા છે કે કંઈક બીમારી આવવાની શક્યતાઓ રહેલી છે એવું અનુમાન કરી શકાય। અને નંબર 5, શરીરની અંદર કોઈ જગ્યાએ ગાંઠ હોય, વર્ષોથી ગાંઠ હોય, 6 મહિના, 12 મહિના કે 2 વર્ષ કે 5 વર્ષથી, અને એ ગાંઠ અચાનક ધીમે ધીમે વૃદ્ધિ પામવા લાગે, વધવા લાગે। દાખલા તરીકે 1 mm હોય તો 2 થાય, 3 mm થાય, 4 mm થાય, 5 mm થાય, આમ એ ગાંઠ ધીમે ધીમે વધવાની શરૂઆત કરે અને એ ગાંઠના લીધે શરીરમાં દુખાવાનું કારણ બને અથવા દુખાવો થવાની શરૂઆત થાય તો સમજી લેવું કે આપણા શરીરની અંદર ખરાબ સેલ એક્ટિવ થયા છે। તો ડૉક્ટર સાહેબે મને કહ્યું કે આ 5 લક્ષણો શરીરમાં એકસાથે તમને દેખાવા લાગે તો એવું અનુમાન કરી શકાય કે આપણા શરીરની અંદર રહેલા ખરાબ બેક્ટેરિયા છે, ખરાબ સેલ એ એક્ટિવ થયા છે, એના કારણે કેન્સર જેવી બીમારી આપણા શરીરમાં જન્મ લઈ શકે છે। તો સાચું કારણ તો બાયોપ્સી કરાવ્યા પછી જ ખબર પડે, પણ આ 5 લક્ષણો એકસાથે શરીરમાં દેખાવા લાગે અચાનક તો સમજી લેવું કે કેન્સર જેવી ભયંકર બીમારી આવવાની શક્યતાઓ વધી જાય છે। કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સાહેબે જે મારી સાથે વાત શેર કરી હતી એ વાત આ વિડીયોના માધ્યમથી હું તમારી સાથે શેર કરું છું। તો આપણા બોડીની અંદર આ 5 લક્ષણો એકસાથે દેખાય તો આપણે કાળજી રાખવી ખૂબ જરૂરી છે। તો આપણે ડૉક્ટર સાહેબનો સંપર્ક કરવો કે દવા લેવી ખૂબ જરૂરી છે। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।